ગુજરાતના લાખો યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે ને એમાંથી ઘણા બધા પીએસઆઈ કે કોન્સ્ટેબલ જેવી પરીક્ષાની તૈયારીઓ પણ કરતા હશે. આજનો વિડીયો મારા એ તમામ મિત્રોને ખૂબ કામ લાગશે, કારણ કે આ વિડીયોમાં આપણે સમજીશું કે એલિજિબિલિટી કઈ છે, આ પરીક્ષા માટે કેટલી ફી ભરવાની, કઈ રીતે ભરવાની, આ તમામ વિગતો આ વિડીયોમાં તમને જાણવા મળી જશે. સૌથી પહેલા તો જાણી લઈએ કે આ પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એટલે કે ડેડલાઇન કઈ છે. ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની આ પરીક્ષાઓના ફોર્મ એ 9 સપ્ટેમ્બર સુધી તમે ભરી શકશો અને એમાં મુખ્ય બે કેટેગરી છે. એક તો પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને બીજી કેટેગરી છે લોકરક્ષક એટલે કે હથિયારધારી, બિન હથિયારધારી, કોન્સ્ટેબલ, જેલ સિપાઈ, આ તમામ પોસ્ટ એમાં આવી ગઈ. હવે આ પોસ્ટમાં ઉંમર મર્યાદા કેટલી છે એ પણ જાણી લઈએ. તો પીએસઆઈ ની વાત કરીએ તો 21 વર્ષથી લઈને 33 વર્ષ સુધીના તમામ લોકો આ પરીક્ષા માટે અપ્લાય કરી શકે છે અને લોકરક્ષક કેટેગરીની જે પરીક્ષા છે એમાં 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીના લોકો અપ્લાય કરી શકે છે. આ સિવાય અમુક કેટેગરીમાં ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. તો એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ કે પછી મહિલાઓને 5 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવી છે, એટલે કે 33 + 5 એટલે 38 વર્ષ સુધી તેઓ આ પરીક્ષા માટેનું ફોર્મ ભરી શકે છે. હવે જાણી લઈએ કે ઉમેદવારોએ ફી કેટલી ભરવી પડશે. તો બંને પરીક્ષાઓ માટે અપ્લાય કરનારા ઉમેદવારોએ 100 રૂપિયા ફી ભરવી પડશે અને જે વ્યક્તિ બંને પરીક્ષાઓ માટે અપ્લાય કરે છે એ લોકોએ 200 રૂપિયા ફી ભરવી પડશે. અગેન એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. હવે આ પોસ્ટ માટેની પરીક્ષાઓ મુખ્ય બે ભાગમાં લેવામાં આવશે. પહેલું છે ફિઝિકલ ટેસ્ટ અને બીજું છે લેખિત પરીક્ષા. તો ફિઝિકલ ટેસ્ટ માટે ઓબ્વિયસલી કેટલાક પેરામીટર છે, એ પેરામીટર્સ આપણે સમજી લઈએ. તો પુરુષો માટે ઊંચાઈના પેરામીટર્સમાં એસટી સિવાયની કેટેગરીના ઉમેદવારોની હાઈટ 165 સેન્ટીમીટર થી વધારે હોવી જોઈએ અને જે ઉમેદવારો એસટી કેટેગરી હેઠળ આવે છે એમની હાઈટ 162 સેન્ટીમીટર કરતા વધારે હોવી જોઈએ. ચેસ્ટ સાઇઝ એટલે કે છાતીની પહોળાઈ માટેના જે પેરામીટર્સ છે એમાં એ ફુલાવ્યા વગર 79 એટલે કે 79 સેન્ટીમીટર જેટલી છાતી હોવી જોઈએ અને ફુલાવ્યા બાદ એ 84 એટલે કે 84 સેન્ટીમીટર સાઇઝ હોવી જોઈએ. ચેસ્ટ સાઇઝનો પેરામીટર એ બધી જ કેટેગરી માટે સરખો જ છે. મહિલા ઉમેદવારો માટે હાઇટના પેરામીટર્સમાં એસટી સિવાયની તમામ કેટેગરી માટે 155 સેન્ટીમીટર અને એસટી કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 150 સેન્ટીમીટરનો પેરામીટર રાખવામાં આવ્યો છે. હવે જેમ આપણે વાત કરી એમ ફિઝિકલ ટેસ્ટમાં એક રનિંગ માટેનો એટલે કે દોડ માટેનો ટેસ્ટ આપવાનો હોય છે. એ પણ પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અલગ અલગ છે. પુરુષોએ 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવાનું રહેશે, જ્યારે મહિલાઓએ 1600 મીટર એટલે કે 1.6 કિલોમીટર જેટલું અંતર 9.5 મિનિટ એટલે કે 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. હવે મુખ્ય વાત શૈક્ષણિક લાયકાતની પણ કરી લઈએ. તો સૌથી પહેલા જે પીએસઆઈ કેટેગરી છે એમાં સ્નાતક અથવા એને સમકક્ષ જેટલો પણ શૈક્ષણિક અભ્યાસ હોય એ માન્ય ગણાશે. આમાં ડિપ્લોમા પ્લસ ડિગ્રી પણ આવી ગયું અને લોકરક્ષક કેટેગરીની જે પોસ્ટ છે એમાં 12 પાસ અથવા તો એને સમકક્ષ અભ્યાસ ચાલશે. આમાં 10મા ધોરણ પછી 2 વર્ષ આઈટીઆઈ કર્યું હોય અથવા ડિપ્લોમા કર્યું હોય એવા વિદ્યાર્થીઓ પણ સમાવેશ થાય છે. આ સિવાય ઉમેદવારો પાસે કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે. એમણે સરકાર માન્ય સંસ્થાઓમાંથી સર્ટિફિકેટ કે ડિગ્રીને રિલેટેડ કમ્પ્યુટરનો કોઈ કોર્સ કરેલો હોય, એનું કોઈ પ્રમાણપત્ર હોય અથવા તો પછી 10મા 12મામાં કમ્પ્યુટરની પરીક્ષા પાસ કરી હોય તો એનું જે પ્રમાણપત્ર હોય એ પણ રજૂ કરવું પડશે. જો ઉમેદવાર પાસે ફોર્મ ભરતી વખતે આ પ્રકારનું પ્રમાણપત્ર ન હોય તો ચાલશે, પરંતુ એમની નિમણૂક પહેલા એમણે આ પ્રકારનું પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે. મિત્રો હવે તમને ફટાફટ કહી દઉં કે આ પરીક્ષાનું ફોર્મ ભરવાનું કઈ રીતે. તો સૌથી પહેલા તો ગુજરાતની ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એટલે કે ઓજસ ની જે વેબસાઇટ છે એમાં તમારે જવાનું. ત્યાર પછીથી જો તમે રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય તો રજીસ્ટ્રેશન કરાવી લેવાનું. અગાઉ ક્યારેક કોઈ ફોર્મ ભર્યું હશે તો તમને ખ્યાલ જ હશે, એટલે તમે સીધા ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ શકશો. ઓનલાઈન એપ્લિકેશનમાં જતાની સાથે જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડનું જે સેક્શન છે એમાં તમારે જવાનું રહેશે. એમાં ક્લિક કર્યા બાદ તમે અપ્લાય અને ત્યાર પછી અપ્લાય નાવ કરશો એટલે તમે ફોર્મ ભરી શકશો. તો મિત્રો આ થઈ ગઈ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની પરીક્ષાઓ વિશેની તમામ માહિતી. આશા રાખીએ છીએ કે તમારા કન્ફ્યુઝન આમાંથી ક્લિયર થઈ ગયા હશે. આ સિવાયના કોઈ તમને પ્રશ્નો હોય તો અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. અમે પ્રયાસ કરીશું કે આવનારા ભવિષ્યમાં તમને એના ઉત્તર આપી શકીએ. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ જોતા રહો.